સોશિયલ મીડિયાની વિવાદિત ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાંથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાંથી કીર્તિ પટેલની વહેલી સવારે ધરપકડ થઈ હતી। સુરેન્દ્રનગર અને પૂણા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે। પોલીસ કીર્તિ પટેલને લઈને સુરત ખાતે પહોંચી છે। તો જે પ્રકારે વિવાદિત ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અનેક વિવાદોમાં ઘેરાઈ છે, તેના વિરુદ્ધ અનેક પ્રકારના ફરિયાદ છે તે નોંધાઈ છે, ગુનાઓ નોંધાયા છે, જેને કારણે ઇન્સ્ટાગ્રામથી તેનું એકાઉન્ટ પણ બેન કરી દેવામાં આવ્યું હતું। ને જો કે હવે વધુ એક અપડેટ, સુરેન્દ્રનગર ખાતેથી રતનપર ખાતેથી આ કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરેન્દ્રનગર અને પૂણા પોલીસે આ કાર્યવાહી કરી છે, કીર્તિ પટેલની ધરપકડ કરીને, અને હવે આ કીર્તિ પટેલને પોલીસ લઈને સુરત ખાતે પહોંચી છે। તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર વિવાદિત જે વાતો અને ત્યારબાદની આ સમગ્ર વિવાદ ઉભા થયા હતા, અને ત્યારબાદ હવે કીર્તિ પટેલ વિરુદ્ધ અનેક જે ફરિયાદો અને ગુનાઓ છે તે નોંધાયેલા છે, જેને આધારે હવે આ કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। આજે વહેલી સવારે કીર્તિ પટેલની ધરપકડ સુરેન્દ્રનગર ખાતેથી કરવામાં આવી હતી, અને હવે કીર્તિ પટેલને લઈને પોલીસ સુરત ખાતે પહોંચી છે। સુરેન્દ્રનગરમાંથી એ સત્ય છે, સત્ય જ રહેવાનું છે, કોઈ બદલાવાનું નથી। શું છે સત્યમાં શું સંવાદદાતા ધ્રુવ વધુ વિગત સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સોશિયલ મીડિયાની વિવાદિત ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની ધરપકડ બાદ હવે તેને સુરત લાવવામાં આવી છે, શું વિગત? બિલકુલ, જે કીર્તિ પટેલ છે અગાઉ અવારનવાર વિવાદમાં આવતી રહી છે, ફરી એક વખત એ કાયદાના સકંજામાં આવી છે। પૂણા પોલીસે ફરી એક વખત કીર્તિ પટેલને જે છે તે સુરેન્દ્રનગરથી ધરપકડ કરીને લઈ આવી છે। ખાસ કરીને કીર્તિ પટેલ અને ભાવનગરની જે સસ્ટેનેડ મહિલા કોન્સ્ટેબલ નૈના વાયરે હતા, તેની સામે જે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, તે મુજબ અત્યારે ભાવનગરના વેપારી જે છે તે રાજુ ભમર સામે તેને ગંભીર ફરિયાદો નોંધાવી હતી, અને તે બાબતે હાલ કીર્તિ પટેલની જે છે તે અત્યારે અટકાયત કરવામાં આવી છે। પરિવાર જે છે તે મીડિયા સમક્ષ એટલે ગંભીર બદનક્ષી કરવામાં આવી હોવાની અને ધમકી અંગે ફરિયાદ નોંધાવી હતી, એટલે હાલ આ ફરિયાદને આધારે સુરેન્દ્રનગરથી કીર્તિ પટેલની પૂણા પોલીસે ધરપકડ કરી છે। હમણાં થોડા દિવસ પહેલા જ જે છે તે પૂણા પોલીસ સ્ટેશનની બહારથી જ તેણે જે ધમકી ભરી સોશિયલ મીડિયામાં જે છે તે વાયરલ કરી હતી, પોતાની વાતો વાયરલ કરી હતી, અને પૂણા પોલીસ સ્ટેશનની બહારથી જ તેને ધમકીઓ આપી હતી। પોલીસે તે વખતે તેની અટકાયત કરી હતી અને જાણવાજોગ કરીને એને જામીન મુક્ત કરી હતી, પરંતુ તેની સામે ફરી એક વખત ફરિયાદ નોંધાતા આખરે તેની પોલીસે ધરપકડ કરીને સુરત લઈ આવી છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।